Hello friends, welcome to the GTU studies. The subject is Fundamental of Machine Design and the chapter is Introduction to Machine Design, and the topic from this chapter is Preferred Series for Standardization. આ ટોપિક છે એ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માર્કેટની અંદર જેટલા પણ મશીન ડિઝાઇન રિલેટેડ પ્રોડક્ટ્સ છે એ બધી કંઈક સ્ટાન્ડર્ડાઇઝેશન બેઝ છે એ ઉપલબ્ધ છે. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં આને લગતી કોઈ થિયરી અથવા ન્યુમેરિકલ છે એ પૂછાતો હોય છે. અને આ વિડીયો કમ્પ્લીટ કર્યા પછી તમારે આ ટોપિક છે એ કમ્પ્લીટલી સમજાય જ જશે, એટલે લાસ્ટમાં એક એક્ઝામ વખતે રિવાઇઝ કરો તો પણ તમે પૂરેપૂરા માર્ક્સ છે એ અચીવ કરી શકો છો. રેડી? તો સ્ટાર્ટ કરીએ. સમજવું પડે, મીન્સ પ્રિફર સિરીઝ સમજવી હોય તો પ્રિફર સિરીઝ શેના માટે આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે? સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોડ્યુસ કરવા માટે. તો સ્ટાન્ડર્ડાઇઝેશન મીન્સ શું? તો તમે માર્કેટમાં જ્યારે પણ જશો તો જેટલી પણ નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી કોઈ પણ તમે પ્રોડક્ટ લ્યો તો એની અમુક ફિક્સ વેલ્યુવાળી જ પ્રોડક્ટ છે એ અવેલેબલ હોય છે. બાકીની વેલ્યુવાળી જો તમે પ્રોડક્ટ છે એની તમે માંગ કરો અથવા જો માગો તો એ અવેલેબલ નહીં હોય. એનો મિનિંગ કે જે અવેલેબલ છે એ પ્રોડક્ટનો આખો સેટ તૈયાર કરવામાં આવ્યો છે, ગ્રુપ વેલ્યુનો તૈયાર કરવામાં આવ્યું છે, જે દુનિયાના કોઈ પણ કોર્નરે જાઓ તો તમને એ વેલ્યુવાળી પ્રોડક્ટ છે એ મળી શકે. એટલા માટે જે ફિક્સ કરી દેવામાં આવી છે વેલ્યુનો આખો સેટ, એ સેટને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝેશન. જેમ કે તમે આ રીતે પણ જોઈ શકો છો કે કોઈ પ્લગ હોય એની અંદર આપણે કંઈ ઇનપુટમાં આપવું હોય ચાર્જિંગ કરવા માટે, તો એના માટે પણ સ્ટાન્ડર્ડાઇઝેશન હોય છે. કોઈ તમે આવી રીતે પહેલાં પઝલ સોલ્વ કરતા, જો આવી રીતે પરફેક્ટલી બનાવવામાં આવ્યું હોય તો એકબીજા સાથે કનેક્ટેડ થઈ શકે, નહીંતર પઝલ સોલ્વ ન થાય. બસ આવું જ કંઈક સ્ટાન્ડર્ડાઇઝેશન હોય તો તમે દુનિયાના કોઈ પણ કોર્નરમાં પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કરતા હો અને બાકીના કોઈ પણ ખૂણે તમારે જો એ વેચવું હોય, સેલ કરવું હોય તો પણ તમે એને કરી શકો. એટલા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રિફર કરવામાં આવે છે. રેડી? જેમ કે સપોઝ આપણે મોબાઈલ ફોન ચાર્જરનું એક્ઝામ્પલ લઈ લઈએ. તમે યુએસએમાં છો અને ટ્રાવેલિંગ કરો છો ઇન્ડિયા સુધી, તો તમારે ચાર્જિંગ માટે યુ નીડ એન એડેપ્ટર. વાય? બિકોઝ બોથ ધ કન્ટ્રીઝ ફોલો ધ ડિફરન્ટ સ્ટાન્ડર્ડ ફોર પાવર સોકેટ્સ. પણ જો યુએસબીની વાત કરો તો એ જે છે એ ગમે ત્યાં વર્ક કરી શકે છે, કારણ કે એ એઝ પર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન બધા કન્ટ્રીમાં એ એક્સેપ્ટ કરેલું છે. તો આવું જો કોઈ પ્રોબ્લેમ ન આવે, ડિફિકલ્ટી ન આવે એને યુઝ કરવા માટે, એટલા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન બનાવવામાં આવ્યું. તો સ્ટાન્ડર્ડાઇઝેશન કીધું એમ કે અમુક વેલ્યુનો એક પૂરો સેટ છે, એટલે કે અમુક વેલ્યુનો જ એની અંદર પ્રોડક્ટ હોવી જોઈએ. તો એ વેલ્યુ કેવી રીતે સિલેક્ટ કરવી? તો એ વેલ્યુ સિલેક્ટ કરવા માટે યુઝ થાય છે સિરીઝ, પ્રિફર સિરીઝ, જેને કહેવાય પ્રિફર સિરીઝ. મીન્સ પ્રિફર સિરીઝ ઇઝ અ વન કાઇન્ડ ઓફ સિરીઝ વિચ ડિસાઇડેડ ધી સેટ ઓફ વેલ્યુઝ ફોર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન. તો એ હવે આપણે જઈએ મેઇન ટાર્ગેટ ઉપર. મશીન ડિઝાઇનનું જ પરફેક્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે યુ આર અ શાફ્ટ મેન્યુફેક્ચરર, એટલે કે તમે પોતે શાફ્ટને પ્રોડક્શન કરો છો, બરોબર? તો મેઇન ક્રાઇટેરિયા શું હોય છે શાફ્ટ મેન્યુફેક્ચરરનો? કે એનો મેઇન ક્રાઇટેરિયા છે ડાયામીટર સિલેક્ટ કરવો, મેન કે કયા ડાયામીટરનો શાફ્ટ બનાવવો છે. હવે સપોઝ તમારે બીજી કોઈ કંપની અથવા કસ્ટમર છે એ પરચેસ કરવા માટે ઓર્ડર આપવા માટે આવે છે, તો અમુક કન્ડિશન રાખે છે. જેમ કે એક્ઝામ્પલ માટે મેં લીધેલી છે કે એને જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એને મિનિમમ 10 સેન્ટીમીટર અને મેક્સિમમ 100 સેન્ટીમીટરનો શાફ્ટ જોઈએ છે, અને 10 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટરની વચ્ચે બિટવીન ધીસ ટુ વેલ્યુઝ ટોટલ 11 વેલ્યુઝ વાળા શાફ્ટ જોઈએ છે. એટલે કે બંનેની વચ્ચે 10 અને 100 કન્સિડર કર્યા પછી 11 ટોટલ વેલ્યુ જોઈએ છે. એટલે 11 ની અંદર 10 સેન્ટીમીટર આવી જશે મિનિમમ તે, અને મેક્સિમમ 100 આવી જશે. એટલે ટોટલ બેની વચ્ચે 10 અને 100 સિવાય લાવવાની છે તમારે ટોટલ 9 વેલ્યુ. તો આ કેવી રીતે સિલેક્ટ કરશો? રેડી? તો તમારે રેન્ડમલી નથી સિલેક્ટ કરવાનું કે 10 પછી આપણે 20નું બનાવીએ, પછી 30નું બનાવીએ, પછી 40નો બનાવશું. તો એ તમને જે પરચેસ કરવા આવ્યો છો એ પણ નહીં કહે. તો એના માટે તમારે સ્ટાન્ડર્ડાઇઝેશનના રૂલ પ્રમાણે એક સિરીઝ છે એ બનાવવી પડશે. તો એ સિરીઝ કઈ રીતે બને છે એ હું તમને આ એક્ઝામ્પલ સાથે સમજાવું. રેડી? એટલે તમે એની રેન્ડમ વેલ્યુ સિલેક્ટ કરી શકશો નહીં.
કે પ્રિફર સિરીઝ કઈ રીતે ડેવલપ કરવી. એના માટે સૌથી પહેલા એક એઝ્યુમ કરી લ્યો આર નામનો વર્ડ, એટલે કે સિલેક્ટ કરો આર, એને કહેવાય રેન્જ. આર છે એની વેલ્યુ તમારે મેળવવાની છે. કઈ રીતે ફાઇન્ડ કરશો? તો એ એક રેશિયો છે મેક્સિમમ વેલ્યુ અપોન મિનિમમ વેલ્યુનો. એટલે કે આપણે જે એક્ઝામ્પલ લીધું એ પ્રમાણે મેક્સિમમ વેલ્યુ 100 છે, મિનિમમ વેલ્યુ 10 છે, તો બંનેનો રેશિયો લ્યો એટલે કેટલો આન્સર આવશે? 10. તો આર જે રેન્જ છે એનો આન્સર આવશે 10. રેડી? હવે સપોઝ તમારે ટોટલ n સ્ટાન્ડર્ડ વેલ્યુઝ મેળવવી છે. કેટલી છે ટોટલ? n સ્ટાન્ડર્ડ વેલ્યુઝ જોઈએ છે બિટવીન ટુ લિમિટ્સ, મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ. આ n સ્ટાન્ડર્ડ વેલ્યુમાં પછી મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આવી જશે. ભૂલતા નહીં, કન્ફ્યુઝન ઘણા બધાને થાય છે, એટલે આન્સર ખોટા આવતા હોય છે. n સ્ટાન્ડર્ડ વેલ્યુમાં મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ કન્સિડર થઈને ટોટલ n છે. હવે તો આપણે એક્ઝામ્પલ લીધો એ પ્રમાણે કેટલી આપણે પ્રોડક્ટ જોઈએ છે? ટોટલ 11 વેલ્યુ જોઈએ છે વિથ કન્સિડર મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ. તો તમે એને નામ આપી દો n, એટલે કે જેટલી વેલ્યુ જોતી હોય તમારે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રમાણે એને તમે કહી દો n. મેક્સિમમ વેલ્યુ આપણી 100 છે, મિનિમમ 10 છે, તો એ પ્રમાણે r નો આન્સર કેટલો આવશે? મેં હમણાં કીધું એ પ્રમાણે 10. એટલે આટલી વેલ્યુ ડિફાઇન થઈ ગઈ. હવે આપણે જઈએ સિરીઝ ડિફાઇન કરવા માટે. તો થશે n-1, એટલે કે જે n મેળો છે એમાંથી એક ઓછો કરો, -1 કરો, એટલે આન્સર આવશે આપણે એક્ઝામ્પલ માટે 10. રેડી? આ શું કામ કરવાનું છે? બીકોઝ વી વોન્ટ ટુ ડેઝિગ્નેટ અ સિરીઝ, એટલે કે કોઈક સિરીઝ પ્રિફર સિરીઝ બનાવવાની છે જેને નામ આપવાનું છે ચોક્કસ. એ સિરીઝ ઉપરથી જ બાકીની વેલ્યુ સિલેક્ટ થાય. તો એ કઈ રીતે સિલેક્ટ કરવાની છે? તો દરેક સિરીઝને, દરેક પ્રિફર સિરીઝને ડેઝિગ્નેટ કરવાનું છે આર બ્રેકેટમાં n-1 વડે. યાદ રાખજો, મેં અહીંયા હાઇલાઇટ કરીને પણ તમને આપેલું છે આર n-1. તો n એટલે આપણે ટોટલ જે વેલ્યુ મેળવવી છે એ પ્રમાણે. તો n-1 એટલે કેટલી આવશે? 10. તો આપણે જે એક્ઝામ્પલ લીધું એ પ્રમાણે સિરીઝનું નામ આપણે આપવું પડશે R10 સિરીઝ. આર છે એ રેન્જ માટે યુઝ કર્યો છે. આર બધા સિરીઝને આર વડે જ તમારે દેખાડવાનો છે. અને આરની પાછળ એને જે ફોલો કરશે એ ડિજિટ હશે જે મેળવવાનો છે n-1 કરી. રેડી? તો સિરીઝ ડેઝિગ્નેટ કરતા આવડી ગયું. આટલું આરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી, 10 આવે છે. હવે આપણે આગળ વધીએ. મેઇન પોઈન્ટ કે R10 સિરીઝ આપણે સિલેક્ટ થઈ ગઈ પછી આપણે જેટલી પણ વેલ્યુ મેળવવી છે એ બધી વેલ્યુ મેળવવા માટે તમારે એક ફેક્ટર ડિફાઇન કરવાનો છે જેને કહેવાય મલ્ટિપ્લિકેશન ફેક્ટર ઓફ પ્રિફર સિરીઝ, જેનો સિમ્બોલ છે phi. મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એ આ રીતે કંઈક નીચે આપેલું છે એ રીતે તમારે ડિફાઇન કરવાનો છે. કેપિટલ R રેઝ ટુ 1/n-1, અથવા એને આવી રીતે પણ લખી શકાય કે ઇટ ઇઝ ધ n-1th રૂટ ઓફ ધી r, એટલે મેં ઇઝ ઇક્વલ ટુ કરીને એવી રીતે પણ લખેલું. તો આપણા એક્ઝામ્પલ પ્રમાણે r કેટલા છે? 10. n કેટલો છે? 11. તો એ પ્રમાણે ઇક્વેશન કેવું બનવું જોઈએ? 10 ઇન્ટુ રેઝ ટુ 1/11-1, એટલે કે 10 રેઝ ટુ 1/10. કેલ્સીનો યુઝ કરો. વિડીયો પોઝ કરીને તમે ફાઇન્ડ કરો વેલ્યુ સાથે, મારી સાથે, જેથી કરીને તમને આન્સર વેરીફાઈ થાય. એટલે કે 10 રેઝ ટુ 1/10 કરશો એટલે એનો આન્સર આવશે 1.26. તો એ તમારો થઈ ગયો 5. એને કહેવાય મલ્ટિપ્લિકેશન ફેક્ટર. અને આ જે છે એ મેઇન વેલ્યુ છે. આ વેલ્યુ કરેક્ટ આવે તો તમને હવે દરેક વેલ્યુ છે એ બહુ સિમ્પલ રીતે કેલ્ક્યુલેટ કરતા આવડશે. આ વેલ્યુ ખોટી આવે તો પછી બધી વેલ્યુ ખોટી આવશે. એટલે આન્સર છે એ તમારો સાચો પડશે ખોટો છે એ અહીંયાથી ડિસાઇડ થશે. એટલે આમાં ઉતાવળ ન કરતા એકવાર ફરીવાર રિપીટ કરાવી દઉં. આ જે phi વેલ્યુ છે એ કઈ રીતે મેળવવાની છે? r રેઝ ટુ 1/n-1. n એટલે ટોટલ વેલ્યુ જે મેળવવી હોય એ, અને r એટલે કે રેન્જ, મેક્સિમમ વેલ્યુ અપોન મિનિમમ વેલ્યુનો રેશિયો. રેડી? તો આપણી પાસે આપણે એક્ઝામ્પલ માટે phi છે. તો હવે આપણે એક્ઝામ્પલ પ્રમાણેની 11 વેલ્યુ જે આપણને કીધી હતી એ ફાઇન્ડ કરીએ. હવે પહેલી વેલ્યુ છે એ કઈ લેવાની છે? જે મિનિમમ વેલ્યુ આપ્યું હોય એ જ. એટલે કે ફર્સ્ટ વેલ્યુ ઇઝ મિનિમમ વેલ્યુ જે આપણને કીધી હતી 10 સેન્ટીમીટર. સેકન્ડ વેલ્યુ મેળવવા માટે તમારે કરવાનું છે જે મિનિમમ વેલ્યુ આપણે હતી ઇન્ટુ 5, એટલે કે મિનિમમ વેલ્યુ 10 હતી, 10 ઇન્ટુ 5 કેટલો મેળવ્યો તો 1.26. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે મળશે 12.60 સેન્ટીમીટર. એટલે આ થઈ ગઈ સેકન્ડ વેલ્યુ. એટલે કે 10 પછી કેટલા ડાયામીટરનો શાફ્ટ તમે બનાવી શકો છો? 12.60 નો. થર્ડ વેલ્યુ મેળવી એટલે કે 12.60 કરતાં વધારે ડાયામીટરનો શાફ્ટ બનાવવો હોય તો કેટલા ડાયામીટરનો લેશું? તો થર્ડ વેલ્યુ લેવાનું છે જે ઉપર આન્સર આવ્યો 12.60 ઇન્ટુ 5 જેટલો. 5 એટલે એ ફિક્સ છે 1.26 જ તે આ એક્ઝામ્પલ માટે. એટલે ઉપર જે આન્સર આવ્યો ઇન્ટુ 5 કરો
એટલે તમને આન્સર મળી જશે. અથવા એ બીજી મેથડ પણ છે, ઓર કરી મેં બતાવેલું છે કે મિનિમમ વેલ્યુ જ લેવાની પણ ઇન્ટુ કરવાનું છે તમારે હવે 5², કારણ કે ઉપર જુઓ તો મિનિમમ વેલ્યુ ઇન્ટુ 5 કર્યું હતું. હવે આપણે નેક્સ્ટ વેલ્યુ ગોતતા હોઈએ, ફાઇન્ડ કરતા હોઈએ, એટલે મિનિમમ વેલ્યુ ઇન્ટુ 5² કરવાનું. આના પછીની ફોર્થ વેલ્યુ ગોતશું તો મિનિમમ વેલ્યુ ઇન્ટુ 5³ કરશું, એટલે ટૂંકમાં 5 વધારતા જવાનું. એટલે આ રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો. નહીતર ઉપર જે વેલ્યુનો આન્સર આવ્યો હોય ઇન્ટુ 5 કરો તો તમને બંને આન્સર છે એ સેમ જ મળશે. એપ્રોક્સિમેટલી પોઈન્ટ પછી થર્ડ ડિજિટ છે એ ચેન્જ થતો હોય છે, એ માઇનોર ગણાય છે, આન્સરમાં કોઈ દી માર્ક કટ થતા નથી. રેડી? તો એ પ્રમાણે થર્ડ વેલ્યુ આવી 15.876. આ પ્રમાણે ફોર્થ વેલ્યુ લાવો એટલે કે ઉપર જે વેલ્યુ મળી 15.876 ઇન્ટુ 5 કરી દો, અથવા મેં કીધું એ પ્રમાણે ઓર કરીને મિનિમમ વેલ્યુ ઇન્ટુ 5³ કરી દો એટલે સેમ આન્સર આવશે. આ રીતે ઉપર જે હવે ફોર્થ વેલ્યુનો જે આન્સર આવ્યો ઇન્ટુ પાછું 1.26 એટલે 5 કરી દો એટલે ફિફ્થ વેલ્યુ મળી ગઈ 25.205. ઇન્ટુ પાછો 5 કરો એટલે પાછો સિક્સ વેલ્યુ મળી ગઈ, એ આવ્યો 31.758. 31.758 જે આવ્યો ઇન્ટુ 5 કરો એટલે તમને સેવન્થ વેલ્યુ મળી ગઈ. અથવા આ રીતે દર વખતે જો બે મેથડ હું તમને એટલા માટે અહીંયા મેં ઓબ્ઝર્વ કરાવીને આપેલી છે કે તમને જે ઇઝી લાગે એ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓર પહેલાની અને ઓર પછીની. ઓર પહેલાની ઘણા બધાની ઇઝી લાગે છે કારણ કે એમાં એક જ મેથડ ફોલો કરવાની છે કે ઉપર જે આન્સર આવ્યો હોય એ નીચેની વેલ્યુમાં લેવાનો અને ઇન્ટુ 5 કરી દેવાનો. ઘણા બધાને ઓર પછીની મેથડ ઇઝી લાગે છે કારણ કે દર વખતે એમાં મિનિમમ વેલ્યુ કોન્સ્ટન્ટ રહે. મિનિમમ વેલ્યુ જ લેવાની અને ઇન્ટુ શું કરતા જવાનું, તો સેકન્ડ વેલ્યુમાં 5 લીધું હોય તો થર્ડમાં 5², ફોર્થમાં પછી 5³ એમ ધીમે ધીમે એક રેસ ટુ વધારતા જવાનું. એટલે કે જેટલામી વેલ્યુ હોય ને એનાથી એક ઓછો રેસ ટુ આવશે. જો સપોઝ કે ફિફ્થ વેલ્યુ લઈએ તો 5 રેસ ટુ કેટલું આવે છે 4. બી રીતે તમે ડિફરન્સ રાખીને યાદ રાખી શકો છો. એ જ રીતે આપણે નેક્સ્ટ વેલ્યુ મેળવીએ. ઉપરની જે વેલ્યુ આવી 40.015 ઇન્ટુ 5 કરો, અથવા તો મિનિમમ વેલ્યુ ઇન્ટુ 5⁷ કરો, બે સેમ આન્સર આવશે. નાઇન્થ વેલ્યુ એ રીતે મેળવો, 10th વેલ્યુ એ રીતે મેળવો, અને હવે 11th વેલ્યુ તે આ મેથડથી જ મેળવો, ઓર પહેલાની અથવા તો ઓર પછીની. એ જે આન્સર આવે એ એપ્રોક્સિમેટલી કેટલો આવવો જોઈએ યાદ રાખજો. તમારો આન્સર સાચો આવ્યો છે કે ખોટો આવ્યો છે એ આ રીતે પણ વેરીફાઈ થઈ શકે છે. અહીંથી જ તમને ખબર પડી જાય કે તમારું કેલ્ક્યુલેશન કમ્પ્લીટલી સાચું છે, તમને પૂરા માર્ક મળશે. કઈ રીતે? જે લાસ્ટ વેલ્યુનો આન્સર આવે આ મેથડથી જ કેલ્ક્યુલેટ કરવાનો પહેલા, અને એ જે આન્સર આવે એ વેલ્યુ કેટલી આવી જોઈએ, જે મેક્સિમમ વેલ્યુ હોય ને એની નજીક આવી જોઈએ, નિયર એબાઉટ. એટલે આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો ને 11th વેલ્યુનો આન્સર તો તમને 100.0 કે એવું 01 કે 02 એવું આવી શકે છે. ટૂંકમાં એપ્રોક્સિમેટલી 100 છે એટલે આપણો આન્સર સાચો છે, કારણ કે આપણી મેક્સિમમ વેલ્યુ કેટલી હતી 100 સેન્ટીમીટર. રાઈટ? તો મેં તમને એક્ઝામ્પલ સાથે આખી મેથડ સમજાવી દીધી કે કઈ રીતે. સપોઝ ઘણી બધી મેં એક્ઝામ જોયેલી છે અને ઘણા બધાના મિડ સેમના પેપર ઓબ્ઝર્વ કર્યા તો એની અંદર 4 થી 7 માર્કમાં આવો એક્ઝામ્પલ પૂછી શકે છે ને એ પણ બહુ ઇઝી હોય છે, એટલે પૂરા માર્ક્સ તમે અચીવ કરી શકો છો. એટલા માટે આ ખાસ વિડીયો જોઈને તમે એકવાર પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરીને છેલ્લે રિવાઇઝ કરવાની જરૂર પડે. હવે થોડુંક પાછું થિયરિટિકલમાં જઈએ. ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. આખા વર્લ્ડની અંદર બેઝિક પ્રિફર સિરીઝ સિલેક્ટ કરવામાં આવી, જેમાં 5 ટોટલ બેઝિક પ્રિફર સિરીઝ લેવામાં આવી, જેના નામ આપેલા છે R5, ડબલ કરો R10, ડબલ કરો R20, ડબલ કરો R14, ડબલ કરો R80. ઘણા બધાને હું જોઉં છું તો સિરીઝના બેઝિક સિરીઝના નામ પણ યાદ નથી રહેતા. બહુ સિમ્પલ મેથડ છે, 5 થી શરૂ કરો, ડબલ કરતા જાઓ 80 સુધી, એટલે ટોટલ 5 બેઝિક સિરીઝ છે. જેમાં એણે R ની વેલ્યુ જે છે એ રેન્જ બતાવે છે, અને R પછીનો જે ડિજિટ છે એ શું બતાવે છે, મેં ડેઝિગ્નેટ કર્યું એ પ્રમાણે n-1. એટલે કે R5 છે સપોઝ, તો n-1 એટલે 5 થયું, તો n કેટલું થયું 6, કારણ કે 6 - 1 કરો ત્યારે 5 મળે. તો n6 એટલે કે ટોટલ 6 વેલ્યુ મેળવવાની છે ત્યારે R5 સિરીઝ યુઝ થાય છે. એવી રીતે R10 માં 11 વેલ્યુ હોય છે, R20 માં 21 વેલ્યુ હોય છે, R40 માં 41 વેલ્યુ હોય છે, R80 માં 81 વેલ્યુ હોય છે. બસ આ રીતે તમે આ બેઝિક સિરીઝ યાદ રાખી શકો છો. હવે 5 બેઝિક સિરીઝમાં R ની વેલ્યુ છે એ ફિક્સ કન્સિડર કરી લેવામાં આવી છે. R ની વેલ્યુ લેવાની છે 10 જ. દરેકમાં 10 છે એ તમારે મૂકવાનું છે. એટલે કે R5 છે સપોઝ, તો એ કેટલું થશે 10⁻⁴,
જેમાં તમને R5 નો જે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહીએ છીએ 5 એ મળી જશે. જેમ કે ફર્સ્ટ મેં બતાડ્યું છે એ પ્રમાણે R5 એટલે કે n કેટલા થયા 6 અને R કેટલા લેવાના છે 10. તો એ પ્રમાણે 5 નું જે ઇક્વેશન છે r⁴n-1 એમાં વેલ્યુ મૂકો r અને n ની એટલે 5 મળશે 1.58. એ રીતે R10 ની મેળવો એટલે મળશે 1.26, R20 ની, R40 ની અને R80 ની. તો આ છે બેઝિક 5 સિરીઝ, બેઝિક 5 પ્રિફર સિરીઝ. ઘણી વાર તમને એવું પણ એક્ઝામ્પલ આપીને કહી શકે છે મિનિમમ વેલ્યુ તમે 10 રાખો અને મેક્સિમમ 100 રાખો અને R5 સિરીઝ થ્રુ 10 અને 100 વચ્ચે મેળવો, અથવા બહુ 4 થી 7 માર્કમાં થિયરી હોય ને તો R40 સિરીઝ કહી શકે કે R40 પ્રમાણે 10 અને 100 વચ્ચેની વેલ્યુ મેળવો. તો R40 મીન્સ કે ટોટલ 41 વેલ્યુઝ આવતી હોય છે, પણ જનરલી નહીં પૂછે, બહુ લેન્ધી પડતું હોય છે, એટલા માટે તમે ખાલી R5, R10, R20 સુધીની પ્રેક્ટિસ કરો. R20 છે ઇનફ છે લેન્ધી પ્રોસેસ માટે, પછીનું બહુ વધારે પડતું લેન્ધી થઈ જાય છે એટલે નથી આવતું. ટૂંકમાં આ રીતે કંઈક બેઝિક સિરીઝના ડાયમેન્શન છે એ ડિસાઇડ થતા હોય છે. આની સિવાયની જેટલી પણ સિરીઝ બને છે, જેમ કે લઈએ સેકન્ડ, એટલે સિવાયની જો સિરીઝ બનતી હોય તો એ બધી સિરીઝને કહેવાય ડિરાઇવ પ્રિફર્ડ સિરીઝ. મીન્સ કે કઈ રીતે કહી શકાય, તો એના માટે પાછું એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ મિનિમમ વેલ્યુ 16 લીધી છે, મેક્સિમમ વેલ્યુ તમારે લેવાની છે 192. એ પ્રમાણે તમે n કેટલા લેવાના કીધા છે એને, તો ટોટલ તમારે 16 અને 192 વચ્ચે મેળવવાની છે 8 વેલ્યુ, એટલે કે 8 વેલ્યુ રિક્વાયરમેન્ટ છે, જેમાં 16 અને 192 છે એ કન્સિડર કરી લેવાનું, એટલે કે n 8 મેળવવા છે. મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ ઉપરથી તમે રેશિયો ગોતો, મેક્સિમમ વેલ્યુ અપોન મિનિમમ વેલ્યુ કરીને, એટલે r મળશે તમને 12. n છે 8 છે એટલે n-1 કરો એટલે 7 આવશે, એટલે એ સિરીઝને કેવી સિરીઝ કહેવાય, r ને પાછળ લગાડવાનું n-1 એટલે કે 7, એટલે કે R7 સિરીઝ. એટલે આ સિરીઝનું નામ થઈ ગયું R7 સિરીઝ. અને બાકીની જે 5 જોઈએ એના કરતા નામ અલગ છે એટલે એને કહેવાય ડિરાઇવ પ્રિફર્ડ સિરીઝ. એટલે તમારી પાસે r નો આન્સર છે 12, 12 છે, n છે તમારી પાસે 8 અથવા n-1 છે 7. તો r અને n-1 ની વેલ્યુ મૂકો એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર 5 મળી જશે, જેમ વેલ્યુ કેલ્સીમાં યુઝ કરીને ફાઇન્ડ કરી શકો છો, મળશે તમને 1.426. બસ આ 5 ને મિનિમમ વેલ્યુથી સ્ટાર્ટ કરીને મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે તમારી પાસે બધી વેલ્યુ છે. તો આ તમને સેકન્ડ એક્ઝામ્પલ સમજાવ્યું એ રીતે કે ડિરાઇવ પ્રિફર્ડ સિરીઝ છે એને કઈ રીતે કહેવાય. રેડી? સાથે સાથે પ્રિફર્ડ સિરીઝ કઈ રીતે છે એ ડેવલપ કરવામાં આવે છે એ તમને કેલ્ક્યુલેશન કરતા ફાવી ગયું હોય છે. આ રીતે જ બધાને શેર કરો જેથી કરીને બધા છે આનો ફાયદો લઈ શકે. એન્ડ please do not forget to subscribe our GTU Studies channel, and for more information and more materials and more videos you can visit our Telegram channel as well as our website www.gtustudies.com. Thank you.